ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે, ત્યારે 24 કલાકમાં જ ફરી એક વધુ નેતા ભાજપમાં જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ છે। મળતી માહિતી અનુસાર મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસડિયા ફરી એકવાર ભાજપના પ્રભાવમાં ભળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસડિયા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન કેસરીઓ ધારણ કરી શકે છે। કનુ કળસડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારથી જ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ કનુ કળસડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળોએ ખૂબ જ જોર પકડ્યું હતું। કનુભાઈ કળસડિયા પહેલા ભાજપમાં જ હતા અને ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ મહુવામાં નિરમા કંપની સામે વિરોધ પ્રદર્શન કરીને તેમણે સરકાર સામે પડી તેને બંધ કરાવી હતી। તેમણે કોંગ્રેસના સીએમ છબીલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકે સાબિત થયા હતા। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસમાંથી એક બાદ એક દિગ્ગજ નેતાઓનું ભંગાણ પડી રહ્યું છે, ત્યારે હાલ કોંગ્રેસના પીઠ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડીને કેસરીઓ ધારણ કર્યો છે। ત્યારે મળતી માહિતી અનુસાર હવે ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની પકડ ધરાવતા કનુ કળસડિયા કોંગ્રેસનો સાથ છોડી કેસરીઓ ધારણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે। કનુ કળસડિયા મહુવાના ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે। આપમાં સક્રિય રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે। કનુ કળસડિયાએ 1998માં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર છબીલદાસ મહેતાને બમણા મતથી હરાવી જાયન્ટ કિલર તરીકે તેમની ઓળખ ઊભી કરી હતી। જુલાઈ 2018માં કળસડિયાએ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા। 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મહુવા તથા આજુબાજુની બેઠક પર ભાજપ વિરોધી મતો કળસડિયા તથા કોંગ્રેસની વચ્ચે વહેંચાઈ ગયા હતા। 2022માં મહુવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર કનુ કળસડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।